કોઈ પણ ભાઈબંધને ભણવા માટે બોલાવવાનો નથી, બરાબર છે? બધા ભેગા થઈને ટાઈમપાસ કરતા હો છો. મમ્મી ચા બનાવીને, મમ્મી મેગી બનાવીને નવરી નથી અને તું બોર્ડમાં છું, જાનમાં નથી આવ્યો તારા બાપની. હલો, હા મમ્મી. ના, હમણાં શનિ રવિમાં આવવાનું પોસિબલ નહીં થાય કેમ કે આ બોર્ડની એક્ઝામ છે ને, અને બાપો મારી ઉપર બગડશે. એટલે હમણાં કોઈ પણ જાતના ગેટ ટુગેધરની હલાડઈ કરતી નહીં તું. હા, જય શ્રી કૃષ્ણ. અલી, આ લોકોને હવે બોર્ડની એક્ઝામ પતે ને તો સારું. મને તો એ નથી ખબર પડતી કે બોર્ડમાં આ લોકો છે કે એમની માવરો છે. અલી, દર અડધો કલાકે ટોકવા પડે જ. બોલ, નાના હતા ને તો બે લાફા મારીને ચોંટાડતા હતા, આવા ઢગા જેવા થયા અને મારવાય કેમ ના? ત્યારે શું? અને આને બાપો જ મને કીધું જ છે, જો આ નપાસ થયો ને તો તારા પાપે જ થશે. એટલે આ નપાસ થયો ને તો મારું મોત લાવી દેશે આનો બાપો. ક્યાં જવું છે? બોર્ડર 2 જોવા. તને બોર્ડર ઉપર ઊભો રાખી દઈશ. નાલાયક, ભણવા બેસ, બોર્ડની એક્ઝામ છે તારે. ક્યાં જવું છે? પાણી પીવા? ચોંટાઈ રહ્યા અહીંયા, વાંચ, હું લાવી આલું છું. બોર્ડની એક્ઝામ છે તારે. ક્યાં જવું છે? બાથરૂમ જવા? તો પાણી ઓછું પીને. હા, અહીંયા નહીં બેસી રહેવાય. જા ફટાફટ, બોર્ડમાં છું તું, વાંચવા બેસ. કાલ ટ્યુશનમાં ક્વિક એક્ઝામ લીધી, એમાં તાર 35 જ માર્ક આવ્યા. તું ભાઈ છે ને પહેલેથી મને કહી દેજે, જો તું નપાસ થવાનો હોય તો મારા માપનું ગળાનું દોરડું લઈ આવ અને હું ટીંગાઈ જાઉં તારા રિઝલ્ટ પહેલાં. અલી, બોર્ડની એક્ઝામ હોય ને એટલે છોકરાના મા બાપને ના હોય ને એટલી પંચાયત તો ગામનાને હોય. તો અલી, જેટલા સગાવાલા છે ને બધા બોર્ડ, તમારો બાબુ બોર્ડમાં છે ને, નંબર લાવજે હો. અલા, નવરી ના આવો, તમારા છોકરા લાયા જ નંબર. આવું તો આપણા છોકરાઓને દેખતા કહેવાય નહીં. તો ટેન્શનમાં આવી જાય. અને અમારો તો ડફોળ જ છે, એના બાપ ઉપર ગયો છે. મેં તને કીધું નહોતું, હી ઇઝ ડફોળ. શું કહો છો બા? હમણાં મહેરબાની કરીને ચકુબેનના કોઈ પણ જાતના હલાડા ના કરતા હો, અને બોર્ડની એક્ઝામ છે. કેમ કે એ એમના છોકરાઓને લઈને આવે ને એની હારવાર તોફાન કરવામાં આ લોકો કંઈ બાકી નથી રાખતા. અને મહેરબાની કરજો, હું છે ને તમારા વસ્તારથી જ કંટાળેલી છું. એટલે તમારા વસ્તારનો જે વસ્તાર છે ને એના માટે થઈને હું ગાળો નહીં સાંભળું. એટલે મહેરબાની કરજો. હા, હવે તો હું તને કહું, એટલી બધી માનતાઓ રાખી છે ને, મને એમ થાય છે એકાદી બી પૂરી થાય ને તો હું મારા માથે શ્રીફળ વધેરું. પણ આ પાસ થાય એવું લાગતું નથી એના લખણથી મને. અલી, એટલો કંટાળો આવી ગયો બાપ. હવે તો બોર્ડની એક્ઝામ પતે ને તો હું ગંગામાં જઈને નહીં આવું. બોલ, આજથી આવું ટ્યુશનમાં નથી જવાનું, બરાબર છે? મેં તને ગઈકાલ જોયો તો કેમ આગળ પાણીપુરીની લારીએ ઊભો હતો ટાઈમપાસો ઠોકવા. અને જે બધી પેલી મધમાખીઓ તારી બાજુમાં હતી ને એ તારી પોકેટ મનીને કારણે તારી વાંહે ફરે છે. એ લોકોની વાંહે બહુ ખર્ચા કરે ને તો તારે ભવિષ્યમાં પાણીપુરીની લારી નાખવી પડશે. નાલાયક, ભણવા બેસ ને, બોર્ડની એક્ઝામ છે તારે. હું શું કહું છું, તમે ને હું વાંચવા બેસીએ હવે, કેમ કે બોર્ડની એક્ઝામ આના નહીં આપણે જ.